હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલવે સ્ટેશન સુધી તિરંગા યાત્રાનું આયોજન થયું છે। મોટી સંખ્યામાં ભરૂચની ખ્યાતમાન શાળાઓના બાળકો અને વિદ્યાર્થીનીઓની સાથે જિલ્લાના કલેક્ટર અને ડીડીઓ સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે। સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાં સ્વતંત્રતા દિવસનો ખૂબ થનગનાટ થઈ રહ્યો છે। દેશની આઝાદી માટે આપણા જે સ્વાતંત્ર્ય વીરોએ જે શહીદી વહોરી છે, જે સૈનિકોએ શહીદી વહોરી છે, એને બિરદાવવા માટે તેમજ ઓપરેશન સિંદૂર એમાં પણ આપણે સૈનિકોએ જે બહાદુરી બતાવી અને જે આપણે જડબાતોડ જવાબ આપેલો છે એવા આપણા લશ્કરના ત્રણેય પાંખોના જવાનોને બિરદાવવા માટે આ તિરંગા યાત્રા આજે ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડથી સ્ટેશન સુધી યોજાઈ રહી છે। આ યાત્રા યોજવા પાછળનો મુખ્ય હેતુ છે લોકોમાં આઝાદીના જે મૂલ્યો છે એનું સિંચન થાય। જે આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓએ બલિદાન આપ્યા છે એમની ભાવનાઓને એમને કદર થાય, આવનારી પેઢીને આઝાદીના મૂલ્યોનું મહત્ત્વ સમજાય, એનું સિંચન થાય, એના ભાગરૂપે સમગ્ર દેશમાં અને ભરૂચ જિલ્લામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં રેલીઓનું આયોજન કરવામાં